બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રિદેવથી તો કોઈ મોટું છે નહીં. તો આ રામ કોણ? તમને એક ખાલી નાનો એવો એક શ્લોક બધાને આવડે છે, ગવડાવું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, બોલો બધાય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બધાને આવડે જ છે. હવે એનો અર્થ એ થાય, ગુરુ બ્રહ્માનું રૂપ છે, ગુરુ બ્રહ્મા. ગુરુ વિષ્ણુ, ગુરુ એ વિષ્ણુનું રૂપ છે. બ્રહ્મા આવી ગયા, વિષ્ણુ આવી ગયા. ગુરુદેવો મહેશ્વર, મહેશ્વર એટલે શિવ. ગુરુ એ શિવનું સ્વરૂપ છે. હવે પાછું 3 આવી ગયું, પછી ચોથું આવ્યું કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એ પરબ્રહ્મ કોણ? બ્રહ્મા આવી ગયા, વિષ્ણુ આવી ગયા અને મહેશ આવી ગયા. ત્રણેયથી પર કોણ? આપણે બોલીએ છીએ શ્લોક કાયમ માટે, મંત્ર રટીએ ગુરુ માટે, ગુરુ પૂજા કરીએ ત્યારે. પણ આ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, એ પરબ્રહ્મ કોણ? ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે મારો સર્વોપરી, મારો રામ. આ બધાથી પર એટલે એ સર્વોપરી. ભરત બાબુ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, પરબ્રહ્મ સર્વોપર, સર્વોપરી. એક જ નામ છે સર્વોપરી, દ્વિતીયો નાસ્તિ. કોઈ કહેતું હોય તો એને પ્રણામ. આપણે કોઈનો વિરોધ નહીં, શ્રદ્ધા હોય તો કરે. પણ શાસ્ત્રો, પુરાણો અને વેદોની દ્રષ્ટિએ જો આપણા મૂળભૂત ગ્રંથોની દ્રષ્ટિએ જોવા જઈએ તો સર્વોપરી મારો કૃષ્ણ અને મારો રામ સિવાય બીજું કોઈ છે. અને આ તમને દ્રષ્ટાંત સાથે કહું છું, લખેલું કહું છું, મારું ઘરનું નથી. આમાં આ ત્રણેય દેવો પણ પ્રભુ તમારો રામ મર્મ ન જાણી શકે. તો હવે રામને ઓળખે કોણ? ત્રણેય દેવો ન જાણી શકતા હોય તો આપણે શું કામ કથા સાંભળવી જોઈએ? હાલો, હે શું કામ આ બધી 9 દિવસથી આટલો મોટો ખર્ચ કરવો, તમારે બધાને અહીંયા આવવું, અમારે આવવું, કેટલું કેટલું કરવું, શું કામ? બટવાય. પરંતુ હા, ભગવાનને જાણી શકાય. કૃષ્ણ સ્વયં ઉદ્ધવજીને કહે છે, સ્વયં મારો દ્વારકાધીશ ઉદ્ધવજીને કહે છે કે હે ઓધા જાણે એને અમે જાણીએ રે. ઓધા જાણે એને અમે જાણીએ, એ ઓધા જાણે એને અમે જાણીએ, ઓધા જાણે એને અમે જાણીએ રે. કેવર રાધાજી નો રે વખાણીએ રે, વર રાધાજી નો રે વખાણીએ રે, કેવર રાધાજી નો રે વખાણીએ રે, વર રાધાજી નો રે વખાણીએ. એ ઓધા જાણે એને અમે જાણીએ, ઓધા જાણે એને અમે જાણીએ, એ ઓધા જાણે એને અમે જાણીએ, ઓધા જાણે એને અમે જાણીએ. જય સિયારામ.
ઓધા જાણે એને અમે જાણીએ રે. ઓધા જાણે એને અમે જાણીએ. ઓધા જાણે એને અમે જાણીએ રે. ઓધા જાણે આવો બાબા, આવો. એને અમે જાણીએ. જય સિયારામ, જય સિયારામ. જય હો. શ્રી રાધે, રાધે. કઈક જાણ્યા ચંદ્રાવતી રાણીએ રે. કઈક જાણ્યા ચંગાવતી રાણીએ. કઈક જાણ્યા ચંદ્રાવતી રાણીએ રે. કઈક જાણ્યા ચંગાવતી રાણીએ. એ કુંવર ચેલૈયાને કુંવર ચેલૈયાને ચેલૈયાને કુંવર ચેલૈયાને કુંવર કુંવર ચેલૈયાને ખાંડ્યો એમ ખાણીએ રે. કુંવર ચેલૈયાને ખાંડોને જાણીએ રે. કુંવર ચેલૈયાને ખાંડ્યો ખાણીએ રે. કુંવર ચેલૈયાને ખાંડ્યો ખાણીએ રે. ઓધા જાણે એને રે અમે જાણીએ ઓધા જાણે એને અમે જાણીએ. રે. ઓધા જાણે એને રે અમે જાણીએ. ઓધા જાણે એને અમે જાણીએ. એ સીતારામ 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 સીતારામ. હરી વિના હવે નો રેવાય રે ઓધવરાય રે અમને. હરી વિના હવે નો રેવાય રે ઓધવરાય રે. એ વાલા વિના વાણલા નો વાય રે ઓધવરાય રે અમને. વાલા વિના વાણલાનો વાય રે ઓધવરાય રે અમને. આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમના. આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમુના. આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમના. આ કાંઠે ગંગાવાલા ઓલે કાંઠે જમુના. એ વચ્ચે માથે ગોળ્યો ગામ રે ઓધવરાય રે અમને. વચ્ચે માથે ગોકુળ ગામ રે ઓધવરાય રે અમને. એ વાલા વિના વાણલાનો વાય રે ઓધવરાય રે અમને. વાલા વિના વાણલાનો વાય રે ઓધવરાય રે અમને. શ્રી રાધે, રાધે. માતા દેવકી જીને પિતા વસુદેવ. માતા દેવકીને પિતા વસુદેવ. માતા દેવકી જીને પિતા વસુદેવ. માતા દેવકીને પિતા વસુદેવ. એ આંગણિયામાં ફેલે નંદલાલો આંગણિયામાં ખેલે નંદલાલ રે ઓધવરાય રે અમને. એ હરી વિના હવે નો રેવાય રે ઓધવરાય રે અમને. હરિ વિના હવે નો રેવાય રે ઓધવરાય રે અમને. એ વાલા વિના વાણલાનો વાય રે ઓધવરાય રે અમને. વાલા વિના વાણલાનો વાય રે ઓધવરાય રે અમને. ઘોર પીઠાનો વાલા મુગટ બનાવો. ઘોર પીઠાનો વાલા મુકટ બનાવો. ઘોર પીઠાનો વાલા મુગટ બનાવો.
આવો